વેલકમ ટુ કોન્સેપ્ટ લર્નિંગ સિરીઝ બાય એલએનજી એકેડમી. આજે આપણે કુલમ્સ લોની સિક્સ સેશનમાં આગળ વધીશું. આજના સેશનમાં આપણે એક નવો કોન્સેપ્ટ શીખવાનો છે. એ છે કન્સેપ્ટ એવો છે કે ઇક્વિલિબ્રિયમ ઓફ થ્રી કોલિનિયર ચાર્જીસ. અત્યાર સુધી આપણે બે ચાર્જની વાત કરતા હતા. ધારો કે આપણી પાસે કેટલા ચાર્જ છે? થ્રી કોલિનિયર ચાર્જીસ છે. તો ઇક્વિલિબ્રિયમનો મિનિંગ શું થાય કે એફ નેટ કેવું થવું જોઈએ? 0. આવા કેસમાં જો એફ નેટ 0 હશે તો એને ઇક્વિલિબ્રિયમ કહીશું. બે પ્રકારના ઇક્વિલિબ્રિયમ, સ્ટેબલ અને અનસ્ટેબલ. એના પણ વિશે પણ આપણે ડિસ્કસ કરવાના છીએ. તો કન્ડિશન ઓફ થ્રી ઇક્વિલિબ્રિયમ ચાર્જ પાર્ટિકલ ઓનલી અંડર ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. માત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જો એપ્લાય થતો હોય તો એની કન્ડિશન કેવી હોવી જોઈએ? તો ફર્સ્ટ કન્ડિશન છે ચાર્જ મસ્ટ બી કોલિનિયર. કોલિનિયર મતલબ એક રેખસ્થ હોવો જોઈએ. એક રેખસ્થ હોવા જોઈએ, એક જ રેખામાં આવેલા હોવા જોઈએ. એક રેખામાં ના હોય તો એના પર નેટ ફોર્સ 0 નહીં થાય. ફોર એન એક્ઝામ્પલ, ધારો કે કોઈ ચાર્જ આ રીતે તમે મૂક્યા, બરાબર? તો અહીંયા તમે મેગ્નિટ્યુડ લઈ લો Q1, Q2, Q3. તો આ બંને માટે જુઓ, ધારો કે Q1 અને Q2નું ફોર્સ છે આ બાજુ લાગશે, Q3 અને Q1નું ફોર્સ છે આ બાજુ લાગશે. તો આના પર વિદ્યુત ભાર પર નેટ ફોર્સ 0 થશે. અહીંયા નેટ ફોર્સ મળશે. તો નેટ ફોર્સ એના પર 0 થશે નહીં. તો એવા કેસમાં ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન શક્ય નથી. તો સંતુલન માટે ત્રણેય વિદ્યુત ભાર એક જ રેખામાં હોવા જોઈએ. પહેલી કન્ડિશન છે. સેકન્ડ કન્ડિશન, ધ ચાર્જ મસ્ટ નોટ બી ઓફ ધ સેમ સાઇન. મતલબ બધા ધન કે બધા ઋણ ના હોવા જોઈએ. એવું કેમ? કારણ કે નેટ ફોર્સ 0 થવા માટે ધારો કે આવો કેસ છે આપણી પાસે, તો નેટ ફોર્સ 0 કરવા માટે સમાન મેગ્નિટ્યુડ હશે તો એ એક જ દિશામાં ફોર્સ લાગતો હશે. તો આવા કેસમાં પણ એફ નેટ છે એ 0 થશે નહીં. એટલા માટે શું હોય? એ સમાન ના હોવા જોઈએ. સમાન ના હોય તો એનો નેટ ફોર્સ કેવો થઈ જશે? 0. બરાબર? તો નેટ ફોર્સ 0 કરવા માટે એની સમાન સાઇન રાખવાની નહીં. કારણ કે ધારો કે આવી રીતે તમે લખો છો Q1, Q2, Q3. ધારો કે Q3ને આપણે ધ્યાનમાં લઈએ તો Q1નો ફોર્સ પણ આ બાજુ લાગશે, Q2નો ફોર્સ પણ આ બાજુ લાગશે. એટલા માટે એફ નેટ કેવો? 0 નહીં થાય. એફ નેટ 0 નહીં થાય તો એ સંતુલન સ્થિતિમાં હશે નહીં. ત્રણેય વિદ્યુતભાર એક જ સાઇનના ના હોવો જોઈએ. નેક્સ્ટ છે થ્રી ચાર્જીસ મસ્ટ નોટ બી ઓફ ધ સેમ મેગ્નિટ્યુડ. એ સમાન મૂલ્યના પણ ના હોવા જોઈએ. કેમ કે એમની વચ્ચે અંતર જુદું જુદું. જો તમે R1 અને R2 અંતર જુદું છે તો એફને સેમ કરવા માટે એના મૂલ્યો પણ જુદા હોવા જોઈએ ક્યુના. તો સમાન મેગ્નિટ્યુડ ના હોવું જોઈએ તો જ એફ નેટ 0 પોસિબલ છે. અધરવાઇઝ એફ નેટ પોસિબલ નથી. અને લાસ્ટ ધ ઇક્વિલિબ્રિયમ ઇન ધ સિચ્યુએશન વિલ ઓલવેઝ બી અનસ્ટેબલ. આ કેસમાં ધારો કે તમે કોઈ ઇક્વિલિબ્રિયમ બનાવ્યું છે, અહીંયા Q1 છે, અહીંયા -Q2 છે, અહીંયા Q3 છે. અલગ અલગ વિદ્યુતભાર રાખ્યા, અલગ અલગ સાઇનના રાખ્યા છે. ધારો કે આ ઇક્વિલિબ્રિયમમાં છે, મતલબ કે સંતુલન સ્થિતિમાં છે, તો એ સંતુલન કેવું હોય? અનસ્ટેબલ જ હોય. કારણ કે તમે જો આમાંથી કોઈ પણ એક વિદ્યુતભારને મૂવ કરો છો તો પછી એ વિદ્યુતભાર પાછો ઓરિજિનલ કન્ડિશનમાં, ઓરિજિનલ પોઝિશન પર આવવાનો નથી. એટલા માટે આવા સંતુલનને શું કહેવાય છે? અનસ્ટેબલ સંતુલન. બરાબર? તો આ સ્ટેબલ સંતુલન માટેની સિચ્યુએશન શું છે? ધારો કે સ્ટેબલ હોય તો એ નોટ્સ ખાસ તમે નોટ કરો કે ફોર એની સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ધ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ નીડેડ ટુ બ્રિંગ અ પાર્ટિકલ બેક ટુ ઇનિશિયલ પોઝિશન. બેક ટુ ઇટ્સ ઇનિશિયલ પોઝિશન. મતલબ કે Q1 ને અહીંયાથી તમે જો અહીંયાથી આ રીતે ડિસ્પ્લેસ કરો છો તો Q1 છે એ પાછો બેક આવવો જોઈએ. બેક આવવા માટે રિસ્ટોરિંગ ફોર્સ રિક્વાયર્ડ છે. તો રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થાય તો જ આવા કેસમાં તમને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે. પણ આ કેસમાં ક્યારેય રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થશે નહીં. ક્યારે? જ્યારે ત્રણ વિદ્યુતભારનું સંતુલન તમે ધ્યાનમાં લો છો ત્યારે. ઓકે? તો કોઈ પણ એક વિદ્યુતભારને ડિસ્પ્લેસ કરો, મતલબ સ્થાનાંતરિત કરો, તો એ મતલબ અનસ્ટેબલ સંતુલનમાં હશે. એટલે પછી પાછા ઓરિજિનલ પોઝિશન પર પાછા આવવાના નથી. તો એક નાની એવી થિયોરી છે. આના થિયોરિટિકલ ક્વેશ્ચન્સ પણ આવે છે અને આના બેઝ પર એક બીજી થિયોરી છે જેના પર આપણે આગળ વધીશું. તો કન્સેપ્ટ ઓફ સ્ટેબલ એન્ડ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ઓફ ચાર્જ પાર્ટિકલ બિટવીન ટુ ફિક્સ ચાર્જીસ. પહેલા કેસમાં જે આપણે વાત કરી એમાં ત્રણેય ચાર્જ પાર્ટિકલ કેવા હતા? ફ્રી, મુક્ત હતા. આમાં બે ચાર્જ છે એને ફિક્સ કરી દેવાના છે. બે ચાર્જ છે એને શું કરી દેવાના છે? ફિક્સ કરી દેવાના છે. બરાબર? તો ત્રણ પાર્ટિકલનું
ફિક્સ ચાર્જ હોય તો 3 પાર્ટિકલમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ, તો વચ્ચેના પાર્ટિકલમાં સ્ટેબલ કે અનસ્ટેબલ સંતુલન આપણે જોવાનું છે. તો વેન ધ મિડલ ચાર્જ ઇઝ ઓફ ધ સેમ સાઇન, વચ્ચેનો વિદ્યુતભાર તમે કેવો રાખ્યો છે, સેમ સાઇનનો રાખ્યો છે, બરાબર. તો એક સિમ્પલ સિચ્યુએશન લઈએ, ધારો કે અહીંયા Q1 છે, ધારો કે અહીંયા Q2 છે, આવી રીતની સિચ્યુએશન છે. તો ત્રીજો વિદ્યુતભાર એમની વચ્ચે રાખવાનો, Q1 Q2 ફિક્સ્ડ, Q1 કેવો છે, ફિક્સ્ડ, Q2 પણ કેવો છે, ફિક્સ. આ બંને વિદ્યુતભાર ફિક્સ છે. મિડલ ચાર્જ છે એ સેમ સાઇનનો છે, મતલબ Q3 તમે પોઝિટિવ રાખો, Q1 પણ પોઝિટિવ છે, Q2 પણ પોઝિટિવ, તો Q3 ને તમે પોઝિટિવ રાખો, બરાબર. તો આ રીતે વચ્ચે હોય તો એનું સંતુલન શક્ય છે, આનું સંતુલન કેવું છે, શક્ય છે, કોઈ ઇશ્યુ નથી. ધારો કે આ સંતુલન અવસ્થામાં છે, તો આને ક્યાં મૂકવો જોઈએ, આને સંતુલન અવસ્થા માટે ક્યાં મૂકવું છે, આના પર નેટ ફોર્સ તમારે 0 કરવું છે. તો Q1નું ફોર્સ આ બાજુ હશે તો F31 અને Q2નું ફોર્સ આ બાજુ હશે એટલે F32. બંને ફોર્સ સરખા કરવા છે તો જેનું ડિસ્ટન્સ ઓછું હશે, એફનું ઇક્વેશન આવું કંઈક હોય આપણી પાસે કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 F31 લખીએ તો અપોન R13 સ્ક્વેર. તો જેનું ડિસ્ટન્સ વધારે હશે, એટલે જેનો ચાર્જ નાનો હશે, એનું ડિસ્ટન્સ પણ કેવું હોવું જોઈએ, નાનું. આવું લખી શકાય, કારણ કે Q3 ફિક્સ છે. તો એફને સેમ કરવા માટે જેનો અંશ મોટો એનો છેદ પણ મોટો હોવો જોઈએ, અને જેનો અંશ નાનો એનો છેદ પણ નાનો હોવો જોઈએ. તો Q3ને નાના વિદ્યુતભારની નજીક મૂકવાનો. પહેલી વસ્તુ, પહેલી નોટ શું આવે, Q3ને મૂલ્યમાં નાના વિદ્યુતભારની નજીક મૂકવો, બરાબર. તો એને કારણ કે તો જ એનું મૂલ્ય સેમ થશે. ડાયરેક્શન તો ઓપોઝિટ આપણે ફિગરમાં દર્શાવી જ છે. અહીંયા F21 લખો તો આન્સર શું આવે, K Q2 Q3 સોરી F32 હા, F32 લખો કારણ કે વચ્ચેનો વિદ્યુતભાર 3 છે, અપોન R23 સ્ક્વેર. તો જેનો વિદ્યુતભાર મોટો એનું અંતર પણ મોટું હશે, તો એ પછી એનું બેલેન્સિંગ એ ઇક્વેશન કરશે તો F કેવા થશે, સમાન. તો આ નોટ્સ છે, Q3ને ક્યાં મૂકવો, પહેલી વસ્તુ. ધારો કે આપણે આમાં એક સ્પેશિયલ કેસ ડિસ્કસ કરીએ કે Q3 સ્થાયી સંતુલનમાં હશે કે અસ્થાયી સંતુલનમાં હશે. સિમ્પલ કેસ છે એકદમ. કેસ 1, આમાં પણ કેસ 1 અને કેસ 2, આવા બે કેસ લઈએ. ધારો કે બે વિદ્યુતભાર છે Q, એના વચ્ચે એકદમ એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ પર ત્રીજો વિદ્યુતભાર તમે Q રાખ્યો પહેલા કેસમાં, અને બીજા કેસમાં પણ આવું લઈએ, બે વિદ્યુતભાર છે Q, એના એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ પર તમે Q રાખ્યો, અથવા કોઈ બીજો વિદ્યુતભાર પણ રાખી શકો, કોઈ ઇશ્યુ નથી. આપણે બીજો રાખી દઈએ, ચલો. Q1 ઇઝ ઇક્વલ ટુ Q છે, Q2 ઇઝ ઇક્વલ ટુ Q છે, Q1 ઇઝ ઇક્વલ ટુ Q છે સેકન્ડમાં પણ, અને Q2 ઇઝ ઇક્વલ ટુ પણ Q છે, બરાબર. તો આ એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ પર કોઈ સંતુલન તમને મળે, કારણ કે સમાન વિદ્યુતભાર છે તો અંતર પણ કેવું હશે, સમાન હશે. ધારો કે અહીંયા તમે Q ડેશ વિદ્યુતભાર રાખ્યો, Q ડેશ. હવે આને તમે બે રીતે સ્થાનાંતરિત કરી શકો, એક પેરેલલ ટુ ધ લાઇન એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન. તો એ કેસને આપણે લઈએ પેરેલલ ટુ ધ લાઇન, પેરેલલ ટુ લાઇન, અને બીજો કેસ લઈએ પરપેન્ડિક્યુલર ટુ લાઇન. આ રીતે મૂવમેન્ટ આપવાની છે, બરાબર. ધારો કે Q ડેશને તમે આ બાજુ ખસેડો છો, સમજો, Q ડેશને તમે આ બાજુ ખસેડો છો, અને આવા કેસમાં Q ડેશને તમે આ બાજુ ખસેડો છો. સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપ્યું. તો આવા કેસમાં થશે શું, તો પહેલો કેસ લો તો આ રીતે હશે. તો પહેલાં Q ડેશ છે ઓરિજિનલ સ્થિતિમાં હતો ત્યારે સંતુલનમાં હતો, હવે Q ડેશ અહીંયા આવી ગયો, Q ડેશ અહીંયા આવી ગયો. સિચ્યુએશન કેવી થશે જુઓ તમે, તો Q ડેશ પર આ દિશામાં કયો ફોર્સ લાગતો હશે, F12, અને આ દિશામાં કયો ફોર્સ લાગતો હશે, નોટ 1 2, આપણે આને 3 નામ આપ્યું છે, તો F31, અને આ દિશામાં કયો ફોર્સ લાગતો હશે, F32. અત્યારમાં જુઓ તમે, આ નવું ડિસ્ટન્સ છે, આ એ આપણું R12 છે, અને આ ડિસ્ટન્સ છે કેવું છે, R13 છે, R13 છે, અને R23 છે, R23
R13 અને R23 આ રીતે થશે। તો ડિસ્ટન્સ R13 નાનું થઈ ગયું, આવા કેસમાં શું થઈ ગયું, R13 ઇઝ લેસ દેન R23 એટલે મિનિંગ શું થયો કે જેનું ડિસ્ટન્સ ઓછું એ ફોર્સ વધારે, તો F31 ઇઝ ગ્રેટર દેન F32 મતલબ નેટ રિસ્ટોરિંગ ફોર્સ આના પર પ્રોડ્યુસ થશે, કઈ દિશામાં, તો આના પર આ દિશામાં નેટ ફોર્સ વધશે। તમે ડિસ્પ્લેસમેન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ આપ્યું, નેટ ફોર્સ રાઇટ હેન્ડ સાઈડ આવ્યો મતલબ કે રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થશે। આ કેસમાં શું થશે, રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થશે, બરાબર। તો આવા કેસમાં લખી શકીએ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ પ્રોડ્યુસ। જે કેસમાં રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થાય એ કેસને આપણે કહીએ છીએ સ્થાયી સંતુલન। તો જ્યારે પણ સમાન વિદ્યુતભાર હશે, સમાન મતલબ સાઇનમાં, ઓકે, ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ, જ્યારે સમાન વિદ્યુતભાર હશે અને લાઇનને સમાંતર જો સ્થાનાંતર હશે તો એ સંતુલન કેવું હોય, આપણું સ્થાયી સંતુલન હોય। એ કેવું સંતુલન હોય, સ્થાયી। બીજા કેસ પર જઈએ, સેકન્ડ કેસ પર। તો સેકન્ડ કેસમાં આપણે પરપેન્ડિક્યુલર મૂવમેન્ટ આપી છે, તો ધારો કે પરપેન્ડિક્યુલર મૂવમેન્ટમાં હવે ક્યુ ડેશ અહીંયા આવી જશે, હવે ક્યુ ડેશ છે આપણા પાસે અહીંયા આવી જશે, બરાબર, સ્થાનાંતરિત કર્યો। હવે ફોર્સની ડાયરેક્શન તમે ડ્રો કરો તો ફોર્સની ડાયરેક્શન કેવી થશે, તો આ લાઇન જે છે એટલે આ ડાયરેક્શનમાં કેવો ફોર્સ હશે, F31 હશે, અને આ લાઇન પર કેવો ફોર્સ હશે, F32 હશે। તો એના પર આપણે નેટ ફોર્સ જો ડ્રો કરવાની ટ્રાય કરીએ તો આ ક્યુ ડેશ નવી સિચ્યુએશનમાં એના પર બે ફોર્સ, આ દિશામાં F31, આ દિશામાં F32, આનું નેટ ફોર્સ તમને ધારો કે આ દિશામાં કંઈક મળવાનું આ રીતે, કારણ કે સેમ વિદ્યુતભાર છે એટલા માટે મિડ પોઈન્ટ છે, બરાબર। તો આના પર આ દિશામાં કંઈક નેટ ફોર્સ આવવાનો, તો એ ઝીરોની એને ડિસ્પ્લેસમેન્ટની ડાયરેક્શનમાં જ છે, તમે એને અપવર્ડ ડાયરેક્શનમાં સ્થાનાંતરિત કર્યો અને અપવર્ડ ડાયરેક્શનમાં જ નેટ ફોર્સ લાગે છે, તો રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ ના થયો। આ કે રિસ્ટોરિંગ ફોર્સ માટે ફોર્સ ક્યાં આવવો જોઈએ, આનો રિસ્ટોરિંગ ઉપર સ્થાનાંતરિત, તો રિસ્ટોરિંગ ક્યાં હોવું જોઈએ, આ દિશામાં રિસ્ટોરિંગ, F રિસ્ટોરિંગ। આ કેસમાં સ્થાનાંતર લેફ્ટ હેન્ડ સાઈડ છે, તો રિસ્ટોરિંગ ક્યાં આવવું જોઈએ, રાઇટ હેન્ડ સાઈડ રિસ્ટોરિંગ, બરાબર। તો હવે તમે જુઓ, પહેલા કેસમાં એફ નેટ અને એફ રિસ્ટોરિંગ બે સેમ ડાયરેક્શનમાં છે, બીજા કેસમાં એફ નેટ અને એફ રિસ્ટોરિંગ અપોઝિટ ડાયરેક્શનમાં છે, તો આ કેસમાં રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થતું નથી। તો અહીંયા આપણે શું લખી શકીએ, રિસ્ટોરિંગ ફોર્સ ડઝ નોટ પ્રોડ્યુસ। તો રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ ના થાય તો આવા સંતુલનને શું કહેવાય, અસ્થાયી સંતુલન। તો આ કેસમાં આ સંતુલન કેવું હશે, અસ્થાયી સંતુલન। તો સમાંતર જો તમે સ્થાનાંતર કરો છો સ્થાયી સંતુલન અને લંબ સ્થાનાંતર કરો છો તો અસ્થાયી સંતુલન। પણ કયા કેસમાં, જ્યારે બંને વિદ્યુતભાર છે Q1 અને Q2 એ જડિત હોય અને માત્ર મિડલ ચાર્જ છે એ મૂવ થતો હોય, અને મિડલ ચાર્જ કેવો હોય, સેમ સાઇનનો હોય। Q1 ને Q2ની સાઇન તો સેમ જ રાખવાની છે, માત્ર Q3ની સાઇન બદલવાની છે। જો એ સેમ હશે તો કંઈક આવી કન્ડિશન થશે। તો નેક્સ્ટ કેસ પર આપણે જઈએ, તો નેક્સ્ટ કેસમાં શું થવાનું જુઓ તમે, કેસ 2 વેન ધ મિડલ ચાર્જ ઇઝ ઓફ અપોઝિટ સાઇન। અપોઝિટ સાઇન હશે તો શું થશે, મિડલ ચાર્જ મતલબ કે આવો કોઈ કેસ, ધારો કે અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, આને તમે પોઝિટિવ રાખો છો તો Q3 ને તમે નેગેટિવ રાખો, તો આના પર ફોર્સ તમે ડ્રો કરો કેવી રીતે થાય જુઓ તમે, આપણે ફોર્સ ડ્રો કરીએ તો Q1 અને Q2 વચ્ચે કેવો ફોર્સ, Q1 અને Q3 વચ્ચે કેવો ફોર્સ, એટ્રેક્ટિવ, તો આ થશે F31 અને આ બાજુ થશે F32, આવું કંઈક થવાનું। પાછો સેમ સિચ્યુએશન અહીં એપ્લાય થશે જે લાસ્ટમાં આપણે ડિસ્કસ કરીએ જ, તો એના પર આપણે આગળ વધતા નથી કે Q3ને ક્યાં મૂકવો જોઈએ, તો Q3ને નાના વિદ્યુતભારની નજીક મૂકવો જોઈએ। જો ડિસ્ટન્સ પણ ઓછું થશે એનું મૂલ્ય પણ ઓછું થશે, અને ડિસ્ટન્સ વધારે હશે એટલે એનું મૂલ્ય પણ વધારે છે, તો ફોર્સ છે બેલેન્સ થઈ જશે, બરાબર। તો આ કેસમાં પણ સેમ નોટ્સ, Q3ને નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક
મૂકવો જોઈએ. જો આવું થશે તો આપણો આન્સર આવી જશે. બરાબર. હવે આ કેસમાં સંતુલન જોઈએ. ફરીવાર આમાં પણ બે કેસ A B. પહેલો કેસ પેરેલલ ડિસ્પ્લેસમેન્ટ અને બીજો કેસ પરપેન્ડિક્યુલર ડિસ્પ્લેસમેન્ટ. સ્થાયી અને અસ્થાયી સંતુલન માટે. બરાબર. ધારી લો કે અહીંયા Q1 છે અને અહીંયા આપણે ધારી લઈએ Q2 છે. Q1 ઇઝ ઇક્વલ ટુ આપણે Q જ લઈએ એટલે મિડ પોઈન્ટ પર જ ડિસ્કશન કરીએ. તો અહીંયા ધારો કે Q છે, અહીંયા પણ Q છે. પરપેન્ડિક્યુલર ડિસ્પ્લેસમેન્ટમાં પણ આવું ધારીએ, અહીંયા Q છે, અહીંયા Q છે. તો મિડલ પોઈન્ટ પર અપોઝિટ ચાર્જ મૂકવાનો છે. તો અહીંયા અપોઝિટ ચાર્જ તમે મૂકી દો -Q. મિડલ પોઈન્ટ પર અપોઝિટ ચાર્જ તમે મૂકો -Q. અહીંયા પણ મિડલ પોઈન્ટ પર અપોઝિટ ચાર્જ મૂકો -Q. તો અત્યારે હાલમાં એ સંતુલન અવસ્થામાં હશે. બરાબર. પેરેલલ ડિસ્પ્લેસમેન્ટ કરીએ આનું. તો ધારો કે આને તમે અહીંયાથી અહીંયા ખસેડો તો ડિસ્પ્લેસમેન્ટ તમે લેફ્ટ હેન્ડ સાઈડ આપ્યું. રિસ્ટોરિંગ ફોર્સ ક્યાં પ્રોડ્યુસ થવો જોઈએ? રાઇટ હેન્ડ સાઈડ થવો જોઈએ. F રિસ્ટોરિંગ. બરાબર. કઈ સાઈડ થવો જોઈએ? રાઇટ હેન્ડ સાઈડ થવો જોઈએ. તો આપણે આ કેસમાં એના પર ફોર્સ ડ્રો કરીએ તો ખ્યાલ વધારે આવે. જુઓ, આ આપણો ચાર્જ છે. બરાબર. તો પહેલો ફોર્સ આ કેસમાં આ બાજુ છે. તો F31 આ બાજુ છે, F32 આ બાજુ છે. આપણે બંને ફોર્સ અહીંયા દર્શાવી દીધા. બરાબર. હવે તમે મૂલ્યોનો કમ્પેરિઝન કરીએ તો મૂલ્યના કમ્પેરિઝનમાં કે આટલું ડિસ્ટન્સ છે એ આપણું R13 થશે અને આટલું ડિસ્ટન્સ છે એ આપણું R32 થશે. પહેલું ડિસ્ટન્સ છે R13 એ સ્મોલ થઈ ગયું. તો આ કેસમાં શું લખી શકાય? R31 આપણે 31 સિમ્બોલ આપ્યો છે. તો R31. તો R31 જે છે એ R32 કરતાં કેવું હશે? સ્મોલ. તો મતલબ કે F31 ઇઝ ગ્રેટર દેન F32. તો F31 કઈ ડિરેક્શનમાં? લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ કેસમાં રિસ્ટોરિંગ ફોર્સ આ બાજુ, નેટ ફોર્સ. આ કેસમાં નેટ ફોર્સ કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તમે જુઓ, જોઈતું તો તમારે રાઇટ હેન્ડ સાઈડ ફોર્સ આવ્યું, લેફ્ટ હેન્ડ સાઈડ ફોર્સ. મતલબ કે આ સંતુલન કેવું આવ્યું? અસ્થાયી. તો આ સંતુલન આપણને મળે છે અસ્થાયી સંતુલન. નેક્સ્ટ કેસ પર જઈએ તો આમાં તમે ડિસ્પ્લેસમેન્ટ આપો. ચલો, ધારો કે તમે આને ડિસ્પ્લેસમેન્ટ અહીંયા લઈ આવ્યા -Q વિદ્યુતભારને. બરાબર. તો એના પર ફોર્સ કઈ રીતે લાગશે? તો એના પર ફોર્સ છે આ એટ્રેક્ટિવ ફોર્સ આ બાજુ હશે, આ એટ્રેક્ટિવ ફોર્સ આ બાજુ હશે. ડિસ્પ્લેસમેન્ટ ઉપર તરફ કર્યું છે તો રિસ્ટોરિંગ ફોર્સ નીચે તરફ આવવું જોઈએ. F રિસ્ટોરિંગ ક્યાં આવવું જોઈએ? નીચે તરફ આવવું છે. આનું નેટ ફોર્સ નિકાલો. ચલો, તો અહીંયા -Q છે, એના પર એક ફોર્સ આ બાજુ એ Q છે F31, આ બીજું ફોર્સ આ બાજુ એ Q છે F32. બંનેનું નેટ ફોર્સ ક્યાં આવશે? જુઓ તમે, નીચે તરફ. બંનેનું નેટ ફોર્સ ક્યાં આવવાનું? નીચે તરફ. તમારે ડિસ્પ્લેસમેન્ટ ઉપર આવ્યું, નેટ ફોર્સ નીચે હતો, રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થયું. મતલબ કે આ કેવું સંતુલન મળ્યું તમને? સ્ટેબલ. તો આ છે સ્થાયી સંતુલન. આ શું છે? સ્થાયી સંતુલન. તો આ નાની એવી થિયોરી હતી જે સ્ટેબલ અને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ વચ્ચે આ તમે મતલબ નંબર ઓફ એક્ઝામ્પલ્સ આના પર આવે છે. તો આ જે થિયોરી આપણે ડિસ્કસ કરીએ, થિયોરી જો તમને પરફેક્ટલી યાદ હોય તો એવા કેસમાં તમે આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ જે તમને પૂછવામાં આવે છે ત્યારે તમે સોલ્વ કરી શકો છો. અને આના એક્ઝામ્પલ પર આપણે નેક્સ્ટ સેશનમાં ફરીવાર આપણે આગળ વધવાના છીએ. થેન્ક યુ વેરી મચ.